લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંતરામપુરા તાલુકાના ખેડાણા પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. જગદીશ ત્રિવેદી અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના સહયોગ થકી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું. જગદીશ ત્રિવેદીએ 35 લાખ, કુબેર ડિંડોરે 35 લાખ આપી બાળકો માટે 70 લાખના ખર્ચે નવીન શાળા તૈયાર કરવામાં આવી. સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ આપી બાળકો માટે નવીન શાળા બનાવી દાખલો આપ્યો. ખેડાપા પ્રાથમિક શાળાઓમાં મકાનના અભાવને કારણે બાળકોને પડતી અગવડતા હતી. આઝાદી પહેલા રાજવી પ્રતાપસિંહજી દ્વારા શાળા બનાવવામાં આવી. ખેડાપા પ્રાથમિક શાળાને નવીન મકાન મળતા બાળકોમાં અનેરો આનંદ. કુબેર ડિંડોર ઘરે તો પોતાના વતનમાં શાળા બનાવી શકતા હતા, પરંતુ પોતાના મોસાળનું ઋણ ચૂકવવા ખેડપાના દાન આપી શાળા નિર્માણ કરાવ્યું. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. નમસ્કાર, હું છું જગદીશ ત્રિવેદી. આજે 6 ફેબ્રુઆરી 2026 અને શુક્રવારે અહીંયા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાનું પ્રતાપગઢ અને ખેડાપા ગામ, જ્યાં પ્રતાપગઢ પ્રાથમિક શાળા આવેલી છે, 1887માં અહીંના રાજવી પ્રતાપસિંહજી ભવાનસિંહજી પરમારે એ શાળા બનાવેલી આઝાદી પહેલા. એનું નવનિર્માણ કરવાની તક ઈશ્વરે મને આપી. 70 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી શાળા, એમાં 35 લાખ રૂપિયા હું આપી શક્યો અને 35 લાખ રૂપિયા સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે આપ્યા. કુબેરભાઈ ડિંડોર ધારે તો પોતાના વતનની અંદર પણ આ શાળા બનાવી શકતા હતા, પણ એમણે પોતાના મોસાળનું ઋણ ચૂકવવા માટે એમના માતુશ્રીનું જે વતન છે એવા ખેડાપા નવી ગળી ગામની અંદર એમણે મને વિનંતી કરી અને આજે 70 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી એ નવનિર્માણ પામેલી શાળાના ભવનનું છાત્રાર્પણ થઈ શક્યું. એનો અત્યંત આનંદ છે. આ પ્રસંગે ડોક્ટર કુબેર ડિંડોર, એ સિવાય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, એ સિવાય જિલ્લાના શિક્ષણના સમિતિના ચેરમેન પિનાકીનભાઈ શુક્લ, આવા અનેક મહાનુભાવો અહીંયા હાજર રહી શક્યા અને લોકોને અને વિદ્યાર્થીઓને આ સગવડ મળી એનો અત્યંત આનંદ છે. વંદે માતરમ.